સ્ટીલની ફેક્ટરી જોઈ છે, લોખંડની જોઈ છે, પ્લાસ્ટિકની જોઈ છે, થાળીઓ પણ પ્લાસ્ટિકની આવી છે, પણ મોણસની ફેક્ટરી જોશે કોઈ? મોણા બનવું હોય તો આ ફેક્ટરી જોઈ લો. હોય જાશો તો મોણા આપણે બનાવશે ને હજુ પાછા આપણે જતા રહેશે. કારણ કે મનુષ્ય બનવું હોય તો શરીરે જવું પડશે. ને જો ઘટનામાં જો જેલમાં ના કરે શેઠે બેસી રહ્યા આપણે પાછળ પડ્યો હતો. પણ શંકરના ચરણે જો ને આપણને આશીર્વાદ મળી જાય. કેવું ના પડે કે બાપુ મને આશીર્વાદ આલો, કેવું ના પડે તો અંતરના આશીર્વાદ મળી જાય. એમનો ભાવ કેવો હોય કે આ મારું બાળક જો ભૂલું ના પડવું જોઈએ. સાચી વાત. મારા બાળક હોમી જો ઓગળી ના થાવી જો હોય એમનો ભાવ એવો જ હોય. એમના કોળા બેસીને આપણે ભજન કરવાનું છે. હું ટૂંકું જ ભજન બોલું, બીજાનો વારો આવી જાય ને એમ કરતો કેમ જતો રહે. કારણ કે મહેન્દ્ર બાપુએ ઓગો રૂપ્યો છું. એક દેશી ઓગો હોય અને એક કેસર કેરીવાળો ઓગો હોય. મારા શબ્દો પર બહુ ધ્યાન કરજો. હવે દેશી ઓગાને નાની કેરી આવે છે અને કેસર કેરીવાળો ઓગો અને મોટી કેરી આવે હે. અને એ પાકે ને એટલાનો રસ બહુ મીઠો લાગે. જો ઓપા પાકીને ઊભા છે, પાકેલા ઓપા છે. આપણે રસ આપવા માટે આવ્યા છે. આ ઓપા પાકીને ઊભા છે. એના પર વાણી જોડું છું અને તાંતી સોગળ્યો. અરે ઓગળિયા બો આ મેહાણમાં બો રોક્યો રે તેમાંથી કોણી તમે પાયા.
આ કેટલા પૈસા લીધા ભાઈ? હે? 5 મિનિટના 5,000 બાપુ રૂપિયા લીધા હોય મહેસાણામાં. એટલે અમારો મોટા દીકરો છે હો. કારણ કે મારી હોજવણ હારે હું ભજન કરું છું. કારણ કે ભાઈ પરબતભાઈ ઊભા થાજો જો પણ ગુરુમુખી છે, એમના ઘેરથી ગુરુમુખી છે. આ તમારા ધર્મપત્ની પણ આવે ને જે સુરતથી મારા દીકરો છે. એમ કે બાપુના સંસ્કારોમાં ઉતર્યા ને પહેલા વખત હું મેહાણા આવ્યો. બાપુએ મને કીધું વેણદા મને કીધું કે આપણે 10 વર્ષ થઈ જાય ભજન કરે આ તો ઘરમાં સંસ્કાર પાડવા હોય તો છોકરાને ગુરુમુખી બનાવી દેજો. બાપુનો સવાલ મને યાદ આવે. બીજા દાડે જઈને મેં મોટા દીકરાને વાત કરી કે ભાઈ બાપુનો સવાલ પાડવો પડે. કે કેમ? કે બાપુએ આપણા ઘરના સંસ્કારની વાત કરી છે. તે ચિયા બાપુ કે મહેન્દ્ર બાપુ. બીજા દાડે જોગ કરી અને 7 જણાને જોગ કરીને બાપુનો પ્રતાપ. બાપુ તાળીઓ વધારી નાખો.